એજ્યુકેશન. ઓકે કિડ્સ, કેમ છો બધા? મજામાં ને? ઓકે, ઘરે તો બધાને મજા જ આવતી હશે, પણ સાથે સાથે સ્ટડી ભૂલી નથી જવાનું. ઓકે, તમને ડેઈલી જે વિડીયો આવે છે, વર્કશીટ આવે છે, એ બધું વર્ક તમારે કરવાનું છે, એન્જોય કરવાનું છે, પ્લે કરવાનું છે. બોલથી તમને જે એક્ટિવિટી ગમતી હોય, જે રમત ગમતી હોય એ કરવાની છે. પણ સાથે સાથે આ જે દીદી વિડીયોઝ વર્કશીટ એ તમારા માટે મોકલે છે ને, એ પણ કમ્પ્લીટ કરતું જવાનું છે. ઓકે, પછી દીદી તમારું ચેક કરવા બુક પણ લેવાના છે, એટલા માટે કરવું તો જોઈએ ને. ઓકે, તો આજે આપણે ચેપ્ટર 3 તમે કેટલું ઊંચકી શકો છો એમાં પાર્ટ 2 વિશે જોવાના છે. ઓકે, પાર્ટ 1 માં તમે લોકોએ જોયું કે આપણે પિક્ચર એટલે કે ચિત્રો દ્વારા કઈ વસ્તુ હલકી અને કઈ વસ્તુ ભારે છે એ આપણે જોયેલું. તો આજે આપણે પાર્ટ 2 માં એક ફાઇન સરપ્રાઈઝ એક્ટિવિટી કરવાના છીએ. ઓકે, જેમાં ઘણી બધી વસ્તુથી દીદી તમને બતાવશે કે કઈ વસ્તુ હલકી છે અને કઈ વસ્તુ ભારે છે. ઓકે, તો હવે આપણે ચેપ્ટર 3 તમે કેટલું ઉચકી શકો છો એના પાર્ટ 2 વિશે જોઈએ. ઘણા કિડ્સ છે તો જ્યારે સ્કૂલે આવતા ત્યારે જે બેગ હોય એમાં બધી બુક્સ લઈને આવતા, તો એનાથી બેગ છે એ વજન ભારે છે એવું કહેતા કે મારાથી નથી ઉપડતું, ગેટની બહાર જરી તરત જ મમ્મીને આપી દેતા કેમ કે એ બેગનો વજન ભારે છે. ઓકે, તો એ રીતે તમે હલકું અને ભારેનો જે કોન્સેપ્ટ છે એ સમજી શકશો, જે આપણે એક્ટિવિટી દ્વારા જોઈએ. તો ચલો આપણે એક્ટિવિટી જોઈએ. ઓકે કિડ્સ, તો આજે આપણે ચેપ્ટર 3 તમે કેટલું ઊંચકી શકો એમાં પાર્ટ 1 માં આપણે અલગ અલગ પિક્ચરો દ્વારા અન્ડરસ્ટેન્ડિંગ કરેલી છે કે કઈ વસ્તુ હલકી છે, કઈ વસ્તુ ભારે છે, એ રીતે. તો આજે આપણે ચેપ્ટર 3 પાર્ટ 2 જેમાં દીદી તમને પ્રેક્ટિકલ એક્ટિવિટી દ્વારા સમજાવશે કે કઈ વસ્તુ હલકી છે અને કઈ વસ્તુ ભારે છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો મેં ઘણી બધી વસ્તુઓ રાખેલી છે, જેનાથી હું તમને સમજાવીશ કે કઈ વસ્તુ હલકી છે અને કઈ વસ્તુ ભારે છે. અને આમાંથી હું જેટલી પણ એક્ઝામ્પલ લઉં છું, જેટલી બી તમને બતાવું છું વસ્તુ, એ તમારી પાસે બધી ઘરમાં અવેલેબલ હશે. જે વસ્તુ અવેલેબલ ન હોય તમારી પાસે ઘરે, એની જગ્યાએ તમે બીજી કોઈ પણ વસ્તુ લઈ અને એક્ટિવિટી કરી શકો છો ઘરે. અને એ એક્ટિવિટીના ફોટોસ તમારે જે તમને નોટ મળે એ નંબર ઉપર મોકલવાના રહેશે. ઓકે કિડ્સ, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે બોટલથી સ્ટાર્ટ કરીએ. તો તમે જોઈ શકો છો મેં અહીંયા 2 બોટલ લીધેલી છે. ઓકે, તો 2 બોટલ છે, એમાંથી પહેલી બોટલમાં આખી ભરેલી છે પાણીની, અને બીજી બોટલ છે એમાં ખાલી આટલું જ છે, મારી ફિંગર દેખાય છે એટલું જ પાણી છે. તો હવે આપણે આ બંને બોટલને હું મારા હાથથી લઉં છું. ઓકે, અને પછી હું જોઈશ કે કઈ બોટલમાં વધારે પાણી છે અને કઈ બોટલમાં ઓછું પાણી, તો કઈ બોટલ ભારે છે અને કઈ બોટલ હલકી છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે જે બોટલમાં પાણી ઓછું છે એ હલકી છે, એટલે હલકી વસ્તુ હંમેશા ઉપરની સાઈડ રહે છે. કઈ સાઈડ? ઉપરની સાઈડ. અને ભારે વસ્તુ છે એ હંમેશા નીચેની સાઈડ રહે છે. એટલે જે આ પાણીની આખી બોટલ ભરેલી છે એ કેવી વસ્તુ છે? ભારે વસ્તુ છે. અને જે બોટલમાં પાણી ઓછું છે એ વસ્તુ કેવી છે? હલકી છે. ઓકે, તો આ રીતે હું તમને બીજી ઘણી બધી વસ્તુ બતાવી અને એક્સપ્લેન કરું છું કે કઈ વસ્તુ હલકી અને કઈ વસ્તુ ભારે છે. ઓકે, તો હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. આ છે, વોટ ઇઝ ધીસ? આ છે ક્લોક. ઓકે, ઘડિયાળ છે. અને આ છે હેન્કરચીફ એટલે કે રૂમાલ. તો હવે આ બે વસ્તુમાંથી આપણે જોઈએ કે કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે. તો તમે જોઈ શકો છો કે રૂમાલનો વજન સાવ ઓછો છે, એટલે રૂમાલી હલકી વસ્તુ છે. અને ઘડિયાળ છે એ ભારે, એટલે ઘડિયાળ છે નીચેની સાઈડ રહે છે અને રૂમાલ છે એ ઉપરની સાઈડ. ઘડિયાળનો વજન વધારે છે, આનો વજન સાવ ઓછો છે. ઓકે, તો હવે આપણે આ રીતે બીજા એક્ઝામ્પલ પણ જોઈએ. માર્કર અને પેન. ઓકે, તો હવે આપણે એને જોઈએ કે કઈ બેમાંથી કયું ભારે છે અને કયું હલકું છે.
તો તમે જોઈ શકો છો કે માર્કર છે એ થોડીક જાડી હોય છે ની, અને પેન છે એ થોડી પાતળી હોય છે, એટલે પેનનું વજન સાવ ઓછું હોય છે, જ્યારે માર્કર પેન કરતા ભારે હોય છે. એટલે માર્કર છે એ નીચેની સાઈડ રહે છે અને પેન છે એ ઉપરની સાઈડ. આ રીતે તમે પેન્સિલ અને ઇરેઝર, પેન્સિલ અને શાર્પનર, તમારી પાસે ઘરે જે બી વસ્તુ અવેલેબલ હોય એ રીતે તમે કરી શકો છો. બુક અને ન્યૂઝપેપર એ રીતે. ઓકે, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, અહીંયા મેં 2 ગ્લાસ લીધા છે. એમાંથી એક ગ્લાસ છે એ કાચનો છે અને બીજો ગ્લાસ છે એ પ્લાસ્ટિકનો છે. ઓકે, તો હવે હું એ જોઉં છું કે કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે. તો તમે જોઈ શકો છો કે જે કાચનો ગ્લાસ છે એ નીચે છે અને પ્લાસ્ટિકનો ગ્લાસ છે એ ઉપરની સાઈડ છે, કારણ કે કાચનું વજન છે એ વધારે હોય છે અને પ્લાસ્ટિકનું વજન છે એ સાવ ઓછું હોય છે. એટલે કાચનો ગ્લાસ છે નીચેની સાઈડ ભારે વસ્તુ છે અને પ્લાસ્ટિકનો ગ્લાસ છે એ ઉપરની સાઈડ છે, કેમ કે એ હલકી વસ્તુ છે. ઓકે, હવે મેં અહીંયા 2 કપ લીધા છે. ઓકે, આ કપ છે એ કાચનો છે અને સાઈઝમાં પણ મોટો છે. આ કપ છે એ નાનો છે અને પ્લાસ્ટિકનો છે. ઓકે, તો હવે હું જોઉં છું. ઓકે, બેયને હાથમાં લઈને જોઉં છું કે કયો ભારે છે અને કયું હલકું છે. તો તમે જોઈ શકો છો કે જે કાચનો કપ છે એ નીચેની સાઈડ રહે છે, કેમ કે એનો વજન પ્લાસ્ટિકના વજન કરતા વધારે છે, એટલે એ નીચેની સાઈડ રહે છે. અને પ્લાસ્ટિકના કપ છે એનો વજન સાવ ઓછો છે કાચના કપ કરતા, એટલા માટે પ્લાસ્ટિકનો કપ છે એ ઉપરની સાઈડ રહે છે. તમે જોઈ શકો છો. ઓકે, તો કાચનો કપ છે એ ભારે વસ્તુ છે અને પ્લાસ્ટિકનો કપ છે એ હલકી વસ્તુ છે. ઓકે, હવે આપણે બીજા એક્ઝામ્પલ દ્વારા જોઈએ. હવે આ છે એક્ટિવિટીનો બોક્સ છે અને આ છે કેન્ડી સ્ટિકનો બંડલ છે. આમાં 10 કેન્ડી સ્ટિક છે. ઓકે, હવે આ બેમાંથી આપણે જોઈએ કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે. તો તમે જોઈ શકો છો કે કેન્ડી સ્ટિકનું બંડલ છે એ સાવ હલકું છે, એટલે એ ઉપરની સાઈડ રહે છે અને આ એક્ટિવિટીનું બોક્સ છે એ ભારે છે, એટલે એ નીચેની રહે છે. તો કેન્ડી સ્ટિક છે એ હલકી વસ્તુ છે અને એક્ટિવિટીનું બોક્સ છે એ ભારે વસ્તુ છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા મેં ખાલી ડબ્બી લીધેલી છે જેમાં કાંઈ વસ્તુ નથી, પ્લાસ્ટિકની છે અને આ છે કાચનો કપ. ઓકે, તો હવે આપણે આ બેમાંથી જોઈએ કે કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે. ઓકે, અગેન પ્લાસ્ટિક અને કાચ. તો કાચની વસ્તુ છે એ ભારે હોય છે, એટલા માટે કાચનો કપ છે એ નીચેની સાઈડ રહે છે અને પ્લાસ્ટિકનો ડબ્બો છે એ ઉપરની સાઈડ રહે છે. ઓકે, તો આ રીતે હલકું અને ભારેનો કોન્સેપ્ટ તમે કોઈ પણ 2 વસ્તુ હાથમાં લઈને કરી શકો છો. પ્લાસ્ટિકનો ડબ્બો છે એ હલકી વસ્તુ છે અને કાચનો કપ છે એ ભારે વસ્તુ છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. મારી પાસે એક આ પેમ્પલેટ છે અને અહીંયા મારી પાસે 2 બુક્સ છે. ઓકે, તો હવે આપણે આ બેમાંથી જોઈએ કે કેનો વજન વધારે છે અને કેનો વજન ઓછો છે. તો તમે જોઈ શકો છો કે 2 બુક્સ અહીંયા મારી પાસે છે, એટલે એનો વજન વધારે જ હોય છે અને પેમ્પલેટ છે એ સાવ હલકું છે. ઓકે, કેમ કે એમાં 2 જ પેજ હોય છે, જ્યારે બુકમાં ઘણા બધા પેજીસ હોય છે. એટલે બુક છે એ ભારે વસ્તુ છે અને પેમ્પલેટ છે એ હલકી વસ્તુ છે. ઓકે,
હવે અહીંયા મારી પાસે એક મોબાઈલ છે અને એક પ્લાસ્ટિકનો ખાલી ડબ્બો છે. ઓકે, તો હવે આપણે આ બેમાંથી જોઈએ કે કેનો વજન વધારે અને કેનો વજન ઓછો છે. તો તમે જોઈ શકો છો કે મોબાઈલ છે ઈ ભારે છે તો ઈ નીચેની સાઈડ રહે છે અને પ્લાસ્ટિકનો ડબ્બો છે ઈ સાવ હલકી વસ્તુ છે એટલે ઉપરની સાઈડ રહે છે. કેમ કે પ્લાસ્ટિક સાવ હલકું હોય છે અને ડબ્બો બી ખાલી છે, એમાં કાંઈ થિંગ્સ ભરેલી નથી. અને મોબાઈલ છે ઈ ભારે વસ્તુ છે. મોબાઈલ ભારે વસ્તુ અને પ્લાસ્ટિકનો ડબ્બો છે ઈ હલકી વસ્તુ, એટલા માટે મોબાઈલ નીચેની સાઈડ રહે છે અને ડબ્બો છે ઈ ઉપરની સાઈડ રહે છે. ઓકે, હવે આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો તમે અહીં જોઈ શકો છો કે મેં અહીંયા 2 ગ્લાસ કાચના લીધા છે. એમાંથી એકમાં મેં કોટન એટલે કે રૂ લીધેલું છે અને બીજામાં સોલ્ટ. તમે જોઈ શકો છો સોલ્ટ, સોલ્ટ એટલે મીઠું. ઓકે, તો મેં 1 ગ્લાસમાં મીઠું અને 1 ગ્લાસમાં રૂ બંને લીધેલું છે અને મારી પાસે અહીંયા 2 પ્લાસ્ટિકની બેગ છે. તો હવે હું પહેલી બેગમાં કોટન ભરીશ અને બીજી બેગમાં છે સોલ્ટ લઈશ. ઓકે, તો પહેલા હું સોલ્ટ લઉં છું. એક સ્પૂન, બીજી સ્પૂન, ત્રીજી સ્પૂન, ચોથી સ્પૂન, પાંચમી સ્પૂન અને છઠ્ઠી સ્પૂન. ઓકે, તો તમે એને જોઈ શકો છો કે મેં 6 સ્પૂન એટલે કે 6 ચમચી મીઠું લીધેલું છે. હવે હું એને ઉપરથી લોક કરી દઈશ. હવે હું બીજી બેગમાં છે એમાં કોટન લઈશ. હવે આ બેગને પણ હું લોક કરી દઉં છું. હવે આમાં સોલ્ટ ભરેલું છે અને આમાં કોટન છે. હવે હું આ બંનેને મારા હાથમાં લઈશ અને જોઈશ કે કેનો વજન વધારે છે અને કેનો વજન ઓછો છે. તો તમે જોઈ શકો છો કે જેમાં મીઠું છે એ વસ્તુ ભારે છે, એ વાળી આ જે પ્લાસ્ટિકની બેગ છે એ ભારે છે એટલે એ નીચેની સાઈડ છે. અને જેમાં રૂ કોટન લીધેલું છે એ વસ્તુ સાવ હલકી છે, એ પ્લાસ્ટિકની બેગ છે એ સાવ હલકી છે એટલે ઉપરની સાઈડ રહે છે. તો સોલ્ટ છે એ ભારે વસ્તુ છે અને કોટન છે એ સાવ હલકું હોય છે, એટલા માટે સોલ્ટની જે બેગ છે એ નીચેની સાઈડ રહે છે અને જે કોટન વાળી બેગ છે, રૂ વાળી બેગ છે એ ઉપરની સાઈડ રહે છે. તમે જોઈ શકો છો. જો તમારી પાસે આવી પ્લાસ્ટિકની બેગ અવેલેબલ ન હોય તો તમે સિમ્પલ પોલિથીન અધરવાઇઝ કોઈ પણ પ્લાસ્ટિકની નાની એવી બેગ લઈ શકો છો. ઓકે, તો તમે જોઈ શકો છો કે મીઠું છે એ ભારે છે રૂ કરતા, રૂ છે એ સાવ હલકું હોય છે. તમે એમનેમ પણ જોઈ શકો છો કે રૂ જો તમારા હાથમાં આમનેમ હોય તો તમને ખ્યાલ પણ ન હોય. જો તમારી આઈસ ક્લોઝ હોય અને રૂ તમારા હાથમાં આવી રીતે રાખીએ તો તમને ખ્યાલ પણ ન આવે કે આપણા હાથમાં રૂ છે, કેમ કે એનો વજન હોતો નથી, એ સાવ વેટલુસ છે એટલે એનો સાવ વજન નથી હોતું. અને મીઠું છે એ ભારે છે એટલા માટે મીઠાની જે બેગ છે એ નીચેની સાઈડ છે અને રૂની જે બેગ છે એ ઉપરની સાઈડ છે. ઓકે કિડ્સ, તો આઈ હોપ કે બધાને આ એક્ટિવિટી એટલે કે આપણો જે ચેપ્ટર છે તમે કેટલું વજન ઉચકી શકો છો, એમાં હલકું અને ભારેનો કોન્સેપ્ટ માટે આ ચેપ્ટર છે. તો તમને બધાને અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ હશે કે કઈ રીતે આ એક્ટિવિટી થાય છે અને કેવી રીતે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ
કે કઈ વસ્તુ હલકી છે અને કઈ વસ્તુ ભારે છે. ઓકે કિડ્સ, તો આ એક્ટિવિટી છે એ તમારે ઘરે પણ કરવાની છે અને એના ફોટોસ લઈ તમને જે નંબર આપવામાં આવે છે એના ઉપર ફોટોસ મોકલવાના છે. ઓકે, મજા આવી ને બધાને? કેવી ફાઇન ફાઇન એક્ટિવિટી કરેલી, ઘણી બધી આપણે વસ્તુ જોઈ, કઈ વસ્તુ ભારે છે કઈ વસ્તુ હલકી છે. જે તમે ત્રાજવું આપણે હોય છે એનાથી પણ કરી શકીએ કે એક સાઈડ એક વસ્તુ રાખીએ, બીજી સાઈડ બીજી વસ્તુ રાખીએ અને પછી એને ઉપરથી પકડીએ, જેથી આપણે ખબર પડે જે વસ્તુ ભારે હશે એ નીચેની સાઈડ અને જે વસ્તુ હલકી હશે એ ઉપરની સાઈડ આવે છે. પણ અહીંયા તમે હાથમાં રાખીને પણ કરી શકો છો. જેમ દીદીએ તમને આગળ એક્ટિવિટી કરીને બતાવી ને કે કઈ વસ્તુ હલકી છે અને કઈ વસ્તુ ભારે છે, તો એ રીતે તમે પણ ઘરે હાથમાં કોઈ પણ બે જુદી જુદી અધરવાઇઝ સરખી વસ્તુ પણ એમાં મટીરિયલ ફેર હોવું જોઈએ. જેમ આપણે કપ જોઈએ ને કે એક કપ પ્લાસ્ટિકનો હોય તો સામે બીજો કપ છે એ કાચનો હોવો જોઈએ, કે જેથી તમને ખ્યાલ આવે કે કઈ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે. એવી રીતે તમે ઘરે જે બી તમારી પાસે વસ્તુ અવેલેબલ હોય એ રીતે તમે એક્ટિવિટી કરી અને એના ફોટોસ મોકલવાના છે. ઓકે, જેમ દીદીએ જુદી જુદી વસ્તુ લીધેલી છે એ રીતે તમારે પણ જુદી જુદી વસ્તુ લેવાની છે અને એક ટેબલ ઉપર અરેન્જ કરી વ્યવસ્થિત પ્રોપર બેસી અને એક્ટિવિટી કરવાની છે, જેમ દીદીએ તમને આગળ બતાવેલી. પછી જે વસ્તુ તમને ભારે લાગે એ નીચેની સાઈડ વહી જાય અને જે વસ્તુ હલકી લાગે છે એ ઉપરની સાઈડ વહી જાય છે. ઓકે, તો આ રીતે આપણું ચેપ્ટર 3 તમે કેટલું ઉંચકી શકો. કેટલું મીન્સ કેટલું ઉંચકી શકો એટલે વજન, તમે કેટલો વજન ઉંચકી શકો, એટલે એનો કન્સેપ્ટ મેઇન શું છે? ભારે અને હલકું. તો આપણે પાર્ટ 1 માં ચિત્રો દ્વારા જોયું કે કઈ વસ્તુ હલકી છે અને કઈ વસ્તુ ભારે છે. તો આજે આપણે જે એક્ટિવિટી કરી છે એ પાર્ટ 2 છે. પાર્ટ 2 માં આપણે એક્ટિવિટી જોયેલી કે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય કે કેટલી વસ્તુ હલકી છે અને કેટલી વસ્તુ ભારે છે. ઓકે કિડ્સ, તો આઈ થિંક બધાને આઈડિયા આવી ગયો હશે કે કઈ વસ્તુ હલકી કઈ વસ્તુ ભારે આપણે કેવી રીતે જોઈ શકાય છે. પછી જ્યારે બી તમે આ કમ્પ્લીટલી તમને આઈડેન્ટિફાઈ થઈ જાય પછી તમે વસ્તુ જોઈને પણ એમ કહી શકો કે આ વસ્તુ હલકી છે અને આ વસ્તુ ભારે છે. ઓકે કિડ્સ, તો આપણે અહીં ચેપ્ટર 3 ને કમ્પ્લીટ કરીએ છીએ, જેનો મેઇન કોન્સેપ્ટ હતો હલકું અને ભારે. ચેપ્ટર 3 ને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને એનો એક જ કોન્સેપ્ટ હતો કે હલકું અને ભારે. ઓકે કિડ્સ, તો અને બીજું કે આપણે ચેપ્ટર 3 કમ્પ્લીટ કરીએ છીએ અને બધાય પોતાની હેલ્થનું બરાબર રીતે ધ્યાન રાખશે, એની હેલ્થની કેર કરવાની છે. જ્યારે બી બહાર નીકળો તો માસ્ક પહેરવાનું છે, હેન્ડ છે સેનિટાઈઝર કરવાના છે અને જરૂર ન હોય તો બહાર નીકળવાનું જ નથી. આપણે ઘરે જ રહેવાનું છે, ગેમ પ્લે કરવાની, એક્ટિવિટી કરવાની છે, હોમવર્ક કરવાનું છે, વર્કશીટ કરવાની છે, વિડીયો જોવાના છે. ઓકે કિડ્સ, તો બધાય પોતાની હેલ્થનું ધ્યાન રાખશે. બાય, ટેક કેર.